સુધી ખ્રિસ્તી છીએ પણ ઘણી વાતો આપણે નથી જાણતા. પ્રવચન બહુ ઓછા વાંચીએ છીએ. પ્રભુના સંતો એ રાત દિવસ વચનનું મનન કરતા. આપણે બહુ ઓછો અભ્યાસ કરીએ. આપણો જીવન વધારે આપણે દુનિયામાં કાઢીએ છીએ. પ્રભુના વચનો ઓછા વાંચીએ છીએ. એ જીવન છે અને પ્રભુ ઈચ્છે છે કે આપણે વધુ એને ઓળખીએ, સામર્થ્ય, તાજગી, જીવન અજવાળું પામીએ. પ્રભુ છે કહે છે કે દેવ પવિત્ર છે અને ઈચ્છે છે કે તમે પણ પવિત્ર થાઓ. અને પ્રેક્ટિકલના પુસ્તકમાં લખવામાં આવેલું છે કે જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય, જે ન્યાય છે એ હજુ ન્યાય કૃત્ય કર્યા કરે. પ્રેક્ટિકલ તેનો 22 કલમ. જે અન્યાય છે તે હજુ અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજી મલિન થતો જાય, જે ન્યાય છે તે હજી ન્યાય કૃત્ય કર્યા કરે, અને જે પવિત્ર છે તે હજી પવિત્ર થતો જાય, જેથી દેવને ન્યાય કરવાનું બહુ આરામથી ફાવે. જે ફેલ છે એ ભણે જ નહીં, જેથી પરીક્ષામાં પેલા ટીચરને આમ 0 આપતા આવડે. મોટા ભાગે લોકો શું કરે છે, એક્ઝામમાં લવ સ્ટોરી લખી દે છે અને પેલા બિચારા જે લેખક અથવા જે ટીચર હોય એને આખું વાંચવું પડે અને કંઈક સાચું હોય તો માર્ક્સ સારું કે. પણ હોશિયાર લોકો પણ અટવાઈ જાય પછી કે ભાઈ હવે આ બધા આવું લખે છે તો હોશિયાર માણસ લખે છે એનું હેરું વાંચવું પડશે. જે ન્યાય છે ન્યાય કૃત્ય કર્યા કરે, અન્યાય છે તે અન્યાય કરો, જેથી પ્રભુને સહેલું પડે. આજે આપણે લોકોને પારખી નથી શકતા, કારણ કે લોકો દહીંમાં દૂધમાં, લોકો વ્યવસ્થિત જીવન જીવવા ગુંડો તો ગુંડો દેખાય, પણ પેલું અઘરું પડે છે કે છે કે વરુ ઘેટાના રૂપમાં આવે છે અને એટલા માટે પારખવું અઘરું પડે છે. સેવકો પણ કે છે કે પ્રકાશના દૂતનો વેશ ધરે છે એટલે બહુ અઘરું પડે છે, લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે પ્રવચન કહે છે કે ન્યાય છે તે ન્યાય કૃત્ય કરે. અયુબને જોઈને આપણે કહી શકીએ આ ન્યાય માસ. પ્રભુ ઈચ્છે છે આપણે પવિત્ર થઈએ. એટલા માટે યોહાન આવ્યો અને યોહાને કીધું કે હું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો છું. પ્રેઝ ગોડ. યોહાને બાપ્તિસ્મા આપવાની શરૂઆત કરી. પાણીથી કહે છે હું તમને નવરાવું છું, પાણીથી તમને ધોઉં છું, અને મારી પાછળ જે આવે છે એ મારા કરતા સમર્થ છે, તે પવિત્ર આત્માથી અને આગથી તમારું બાપ્તિસ્મા કરશે. પ્રેઝ ગોડ. યોહાન એ યાજકનો છોકરો હતો. યોહાન જખારિયા યાજકનો છોકરો હતો. એના પપ્પા પણ શુદ્ધ કરવાની ક્રિયા કરતો હતો જખારિયા, અને મંદિરમાં જતો હતો. માથીને સુવાર્તા 3 અધ્યાય 4 કલમ. યોહાન ના લુગડા ઊંટના રૂવાના હતા, કમરે ચામડાનો પટ્ટો પહેરતો હતો, તીડ ને આની મધ ખાતો હતો. એક સામાન્ય જીવન નહીં, એકદમ જંગલી જીવન, જંગલનું ખાય. એને પ્રેરણા થાય, અરણ્યમાં ફર્યા કરે. એને મને લાગે એકદમ જુદો જીવન લાગે. આ માણસ બધ ખોરાક, તીડો પણ ખોરાક. અને કે છે આસપાસ યરુશલેમના, યહૂદિયાના, યર્દનના આખા પ્રદેશમાં લોકો તેની પાસે ગયા. લોકો પાપ કબૂલ કરતા, આવા પહેરવેશ, આવું ખાનાર માણસની પાસે લોકો જતા, અને લોકો યર્દનમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. ફરોશીઓ, સદુકીઓ પણ વિશ્વાસ કર્યો, ઘણા તેનાથી બાપ્તિસ્મા પામ્યા. અને એને સર્પ કહ્યું, સર્પના વંશ આવનાર કોપથી તમને કોપથી બચવાને વાળક ચેતવ્યા, તો પસ્તાવો કરનાર સોબેવા ફળ આપો. આ યોહાન લોકોને પાણીમાં ડૂબકી લગાવવા માટે
આવેલો, લોકોને નવરાવતો હતો, શુદ્ધ કરતો હતો. આપણને ખ્રિસ્તીઓને બાપ્તિસ્મા બહુ સારું ખબર છે. કેથલિક લોકો એમ કે છે સ્નાન સંસ્કાર. કાલે એક ભાઈ મળ્યા, એમને કીધું હું નવો એકવાર બાઇબલ વાંચ્યું અને હું બેકસ્લેશ થઈ ગયો. હું વાહનો રિપેરિંગ કરું છું અને પ્રભુમાં જ્યારે હું આવ્યો, હું ઘૂંટણો પર ઘણા કલાકો સુધી આરાધના કરતો અને બહુ બધા આ લોકો સાયાપણું બી મળ્યું, ચમત્કારો બી થયા. મારા જીવનના સાક્ષીઓ પણ છે. મારી વાઈફને મેં કીધું કે જો હું તને પ્રભુની વાત કરીશ, હું તને હવે બાઇબલ લઈને બેઠો છું એટલે લાઈટ જશે, અને ફટ કે લાઈટ ગઈ. અને કીધું હવે લાઈટ આવશે, અને લાઈટ આવી. અને વાઈફને કીધું કે જો આ ખરેખર સાચું છે એટલે ડિસ્ટર્બન્સો રહેવાના. ડિસ્ટર્બન્સો ને ચિંતા નહીં કરતી. પ્રેઝ ગોડ. પ્રભુના વચનને હંમેશા સાંભળતા. યોહાન એ સ્નાન સંસ્કાર કરાવતો હતો, નવડાવતો હતો, લોકોને ધોતો હતો, અને લોકો એની પાસે સાફ થવા આવતા હતા, ન્યાયી થવા આવતા હતા, પવિત્ર થવા આવતા હતા, ઈશ્વરને મળવા માટે, એની પાસે જવા માટે લોકો યોહાન પાસે પાપ કોલ કરતા અને બાપ્તિસ્મા લેતા. અને યોહાને કીધું પસ્તાણ સારું 11મી કલમ, હું પાણીથી તમને નવડાવું છું, પણ મારી પાછળ જે આવે છે એ કે છે મારા કરતા સમર્થ છે. હું પાણીથી ખાલી ધોઉં છું, પણ મારી પાછળ જે આવે છે તે તમારું બાપ્તિસ્મા તમને પવિત્ર આત્માએ કાગનીય કરશે. તેનું સુપડું તેના હાથમાં છે. તે પોતાની ખડીને પૂરેપૂરી સાફ કરશે, ઘઉંને વખારમાં ભરશે અને ભૂસુને અગ્નિમાં બાળશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, એમ કહેવાય છે 35 કિલોમીટર ચાલતા યોહાન પાસે. યોહાનની બાજુમાં જેમાં કઈ ફરતા નતા ઈસુ ખ્રિસ્ત, પણ લોકો યોહાન પાસે આવતા. ઈસુ ખ્રિસ્ત પણ ચાલતા ઘોડાગાડી કરેલી ચાલતા આત્મામાં ચાલતા યોહાન પાસે આવીને કે છે મને પણ બાપ્તિસ્મા. યોહાન કે છે મારે તારાથી બાપ્તિસ્મા પામવું જોઈએ ને તમે મારી પાસે આવો છો. પ્રભુએ કીધું કે આ બધું ન્યાયપણું, આ બધું યોગ્ય છે, થવું અગત્યનું છે. લોકો પાપો કબૂલ કરીને લેતા હતા. પ્રભુ જ ખ્રિસ્તે આપણા પાપ લઈને બાપ્તિસ્મા લીધું. બાપ્તિસ્મા લોકો લે છે, એના ઘણા કારણો હોય છે. લોકો સુધરી જવા માટે બાપ્તિસ્મા લેતા હોય છે. લોકો પાપોની માફી માટે બાપ્તિસ્મા લેતા હોય છે. લોકો નવો જન્મ પામવા માટે બાપ્તિસ્મા લેતા હોય છે. લોકો સ્વર્ગમાં જવા માટે ટિકિટ સમજીને બાપ્તિસ્મા લેતા હોય છે. માફી પામવા માટે બાપ્તિસ્મા લેતા હોય છે. કોઈ ગંગા જળ જેવું નથી કે તમે લગાવ્યું, પાણી છાંટ્યું અને તમે ધોઈ ગયા, અથવા તો પછી બાપ્તિસ્મા લીધું એટલે તમને ટિકિટ મળી ગઈ સ્વર્ગમાં જવાની. એવું બિલકુલ નથી. જેમ વીટી પહેરાય લગન થઈ ગયા, વીટી પહેરાય એટલે લગન થઈ ગયા, થોડું લગન થઈ ગયા, પણ મનથી જ લગ્ન થઈ જાય. અને વીટી એટલા માટે પહેરાવવામાં આવે છે, દેખાડવા માટે. હું લગ્ન કરું છું, હું એની સાથે જોડાઉં છું, હું એને અપનાવું છું. હૃદયથી માનવામાં આવે છે પતિ પત્ની, એટલે પછી હાથ લાંબો કરવામાં આવે છે અને કહેવામાં છે પહેરાવ ના, હું તને પહેરાવું. એ બાહ્ય ક્રિયા એ પછી હોય છે, પહેલા મન હોય છે એટલે મારે જવાય છે. જે લોકો ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોવાયેલા છે
વિશ્વાસ કરે છે તેઓ પ્રભુની આજ્ઞા પાળે છે. Let's go. તેઓ પોતાના વિશ્વાસને જાહેર કરે છે. Let's go. Let's go. બાપ્તિસ્મા એક જાહેર કહીએ પ્રક્રિયા ક્રિયા છે, જાહેર ક્રિયા. પ્રભુએ કીધું કે જે કોઈ મને માણસોને કબૂલ કરશે તેને મારા બાપને આગળ કબૂલ કરશે. Let's go. ખાલી કબૂલાત કરીએ છે. હું તમારો માનું છું, હું વિશ્વાસ કરું છું. પ્રભુ શું તમે મારા માટે મરણ પામ્યા, દફન થયા, ઉઠ્યા છો, હું વિશ્વાસ કરું છું. અને અમારા વિશ્વાસને આપણે જાહેરમાં દેખાડીએ છીએ. Let's go. Let's go. Let's go. વીટી પહેરવાથી કશું થતું પણ દેખાડીએ છીએ, ફૂલ આપીને દેખાડીએ છીએ, પ્રેમ કરું છું. ઇબ્રાહિમ કરણી દ્વારા દેખાડ્યું, હું વિશ્વાસ કરું છું તમે મુએલાને સજીવન કરી શકો છો. વિશ્વાસને દેખાડ્યો, વિશ્વાસને આપણે દેખાડીએ છીએ. પ્રભુએ કીધું યોહાનનું બાપ્તિસ્મા એ માણસથી નતું, એ આકાશથી હતું. દેવ મોકલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન. તે બાપ્તિસ્મા કરવા આવ્યો. બાપ્તિસ્મા કરતો અને કીધું કે હું એટલા માટે બાપ્તિસ્મા કરું છું જેથી હું ઓળખું, હું જાણું કોણ છે કે જે મારા કરતા સમર્થ છે. ખરો જાણું કોણ છે. યાકૂબમાં લખેલું છે બીજો અધ્યાય તેની 17 કલમ. હું તો વિશ્વાસ કરે છે પણ એ પણ લખેલું છે કે વિશ્વાસ તેની સાથે કાર્ય ન હોય તો વિશ્વાસ એકલો હોવાથી તે નિર્જીવ છે. એટલે યોહાને પાણીથી ધોવાની ક્રિયા, બાપ્તિસ્માની ક્રિયા યોહાને શરૂઆત કરી કે જે વિશ્વાસ કરે, જે પસ્તાવો કરે, જે પસ્તાવો કરે છે એ દેખાડે, આવો ધોઈ લો. Praise God. Praise God. અને પ્રભુ ખ્રિસ્તે શીખવ્યું માથેની સુવાર્તા, માર્ગની સુવાર્તા 16મી કલમ. પ્રભુ કહ્યું આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને તમે સુવાર્તા કરો અને તમે સુવાર્તા કરો અને જે વિશ્વાસ કરે કે હું થયો છું તે બાપ્તિસ્મા લે અને તે આવશે. હવે બાપ્તિસ્મા એ હેતુથી આપવામાં આવે છે કે કોણ વિશ્વાસ કરે છે, કોણ વિશ્વાસ કરે છે એ હેતુથી બાપ્તિસ્માની ક્રિયા કરાવવામાં. કોણ વિશ્વાસ કરે છે? મેં કીધું હું વિશ્વાસ કરું છું અને મેં બતાવ્યું. મેં મારો વિશ્વાસ મનુષ્યને દેખાડ્યો કે જેથી મનુષ્યને ખબર પડે કે આ વિશ્વાસ કરે છે. દેવ અંતકરણ જોવે છે. દેવ અંતકરણ જોવે છે, માણસો બાહ્ય ક્રિયા જોવે છે. લગન મનમાં થતા હોય છે, વીટી જાહેરમાં હોય છે. પ્રભુ એવું કીધું કે મને માણસોને આગળ કબૂલ કરો જેથી હું મારા બાપની આગળ એક સમયે હું પણ કબૂલ કરીશ. જે મને મનુષ્ય આગળ નકાર કરશે તો મારા બાપની આગળ પણ રિજેક્ટ કરશે. એટલે વિશ્વાસની એક ખાલી પ્રક્રિયા છે, વિશ્વાસને ખાલી જાહેર કરીએ છીએ. હું વિશ્વાસ કરું છું. એના માટે આપણે પ્રભુએ કીધું જાઓ તમે સુવાર્તા કરો, જાઓ સુવાર્તા કરો, કહો હું થયો છું. જે વિશ્વાસ કરે હું થયો છું, જે વિશ્વાસ કરે એ પોતાના વિશ્વાસને ડૂબકી મારીને દેખાડે. બાઇબલ લખેલું છે પાણીમાં આ લોકો બાપ્તિસ્મા હતા. યોહાનની સુવાર્તામાં લખ્યું છે, યોહાન લખી સુવાર્તા તેનો 3જો અધ્યાય 23મી કલમ. યોહાન પોતે પણ ત્યાં બાપ્તિસ્મા આપતો હતો કારણ કે ત્યાં પાણી ઘણું હતું. 5 થી 3:16 પ્રભુ પાણીમાંથી બહાર આવે છે અને પ્રયત્ન કરતા 8:38 કલમ છે હપસી ખોજો અને ફિલિપ પાણીમાં જાય છે. અને યોહાન 3:33 કલમ લખ્યું છે પાણી ઘણું હતું એટલે વાંચવા મળે છે પાણીમાં જવું. અને આ લોકો કશું કરતા હતા, પાણીમાં જતા, પાણીમાંથી બહાર નીકળતા. બાપ્તિસ્મા જે શબ્દ છે એ ડૂબકી શબ્દ છે. લટાવો, અંદર જવું અને બહાર નીકળવું, અંદર જવું અને બહાર નીકળવું. જેમ અગ્નિમાં સોના નાખવામાં આવે છે
અગ્નિમાં નાખવામાં શુદ્ધ થઈને બહાર આવે છે. Praise God. ઘાસ અગ્નિમાં નાખવામાં જ બહાર નીકળે છે. કશું બહાર નીકળે છે? કશું બહાર નહીં નીકળતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાખે છે માણસો. Praise God. અગ્નિમાં પણ જાય છે. અગ્નિમાં સાદ્રાક મેસાક અબેદનગો અગ્નિમાં નાખવામાં Praise God. અને પરખાયા એમ જ મારા પ્રભુએ કીધું કે 2 જણા હતા જેને ઘર બાંધ્યું, બંને ઘરો પર વરસાદ છે કે વરસાદ વરસ્યો, રેલ આવી, બંને ઘરને નદીનો સપાટ વાગ્યો. બાદથી તેનો 7મો અધ્યાય માતે લખેલું સુવાર્તા 7મો અધ્યાય 24મી કલમ. 24 અને 27. એ માટે કોઈ મારી વાતો સાંભળે છે અને પાળે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો અને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો અને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયો અને તેનો નાશ મોટો થયો. બંને જીવન ઉપર ઈશ્વરના કોપ, ઈશ્વરનો કોપ, ગુસ્સો. આપણને કેમ સજા થાય છે? કેમ સજા થાય છે? પ્રભુનો ગુસ્સો. કેમ પ્રભુ સોટી મારે છે? પ્રભુનો ગુસ્સો હોય છે. Praise God. જ્યારે પાપી પર સોટી વાગે છે એનો નાશ થાય છે, પણ ખ્રિસ્તી વિશ્વાસી પર સોટી વાગે છે તે કસાય છે, વધારે મજબૂત થાય છે. Praise God. આપણા પર કે છે અગ્નિ ઉપર દુઃખો પડે છે, એમાં આપણે આશ્ચર્ય ન પામીએ. એ તો સંતો પર થયેલું. Praise God. એમાંથી જઈએ છે અને આપણે વધારે મજબૂત થઈએ છીએ. Praise God. જેના પર પ્રભુ પ્રેમ કરે છે, દરેકને માને છે, અને એ ઠપકાથી કાંઈ નહીં થતા, નાસીપાસ નહીં થતા, પણ આપણે વધારે મજબૂત થઈ ગયા છે. Praise God. અગ્નિ પડે છે, ભૂસું બળી જાય છે, ઘઉં વખારમાં જાય છે. Praise God. આપણે વધારે શુદ્ધ થઈ ગયા છે. યોહાન પાણીથી લોકોને શુદ્ધ કરતો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પવિત્ર આત્માથી શુદ્ધ કરે છે, અગ્નિથી શુદ્ધ કરે છે. Praise God. Praise God. Praise God. કોરિન્થીના પત્રમાં વાંચીએ છીએ 3 અધ્યાય 1 વળી 3 અધ્યાય 13મી કલમ 15મી કલમ. 1 કોરિન્થી તેનો 3 અધ્યાય 13મી કલમ 15મી કલમ. 1 કોરિન્થીના પત્ર 3 અધ્યાય 13મી કલમ. તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે. દરેકનું કામ કેવું છે તે પ્રગટ થશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, તે દિવસે ઉઘાડું પાડવામાં આવશે. કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે, અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. અગ્નિ પારખશે. પછી કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે, જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. એટલામાં લખ્યું છે, ઘણાને તમે અગ્નિમાંથી ખેંચો. દુઃખો પડતા હોય છે, વિપત્તિ આવતી હોય છે, તમે ચાહો કોઈનો નાશ થઈ જાય છે, કોઈનો નાશ થઈ જાય છે. બહુ બધા તકલીફ, બહુ બધી વેદના, બહુ બધું દુઃખો આવે છે. માણસો મરી જાય છે, હારી જાય છે. અને ખ્રિસ્તી લોકો એ ટકે છે. Praise God. Praise God. આપણે એમ માનીએ છીએ કે એ દુઃખોમાંથી પસાર થઈએ છીએ, આપણે વધારે સ્ટ્રોંગ થઈએ છીએ, જ્યારે બીજા લોકો એ દુઃખોમાંથી નાસીપાસ થઈને હિંમત હારી જાય છે. પ્રભુના હાથમાં શું છે? Praise God. Praise God. અને એ ન્યાય કરે છે, અને દરેકનો ન્યાય કરે છે, અને અગ્નિથી બધી વસ્તુ સલૂણું અથવા શુદ્ધ થાય છે, પારખવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીને પણ શુદ્ધ કરે છે, અગ્નિમાંથી લઈને. Praise God. Praise God. જેમ હિબ્રુના પત્રમાં લખી છે 11મો અધ્યાય
ઇબ્રીઓનો પત્ર 11મો અધ્યાય 34મી કલમ. ઇબ્રીઓનો પત્ર 11મો અધ્યાય 34મી કલમ. અગ્નિનું બળ નિરર્થક કર્યું. લોકોએ અગ્નિનું બળ નિરર્થક કર્યું. હા? અગ્નિનું બળ નિરર્થક કર્યું. તેઓ તલવારની ધારથી બચ્યા, હા. નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફૌજોને નસાડી દીધી. પ્રેઝ ગોડ. Praise God. આ પ્રભુના સેવકો આ પૈડા ઉપર જ્યારે પ્રભુ આપણે જો પ્રભુ પર વિશ્વાસ કર્યો છે તો પ્રભુ 100% પવિત્ર આત્માથી શુદ્ધ કરે છે અને અગ્નિથી પણ આપણે શુદ્ધ થઈએ છીએ. આપણને ખબર છે સદમ ગોમોરમાં અગ્નિ પડી, અગ્નિ પણ લોટ નીકળી. Praise God. Praise God. પાણીમાંથી પણ ઇઝરાયલ નીકળી ગયું, ફારૂન ડૂબી ગયું. Praise God. Praise God. ફારૂનના સૈન્ય ડૂબી ગયા. આપણા માટે શુદ્ધિકરણ માટે આ વાતો છે. બાપ્તિસ્મા પ્રભુ કીધું, લુકની સુવાર્તા 12મો અધ્યાય 49મી કલમ, એવું કીધું કે હું આગ નાખવા આવ્યો છું. એના શિષ્યો પણ ગુસ્સે થઈને એકવાર કીધું, પ્રભુ તમે ઈચ્છો તો અમે આકાશમાંથી આગ વરસાવીએ, કોપ રેડીએ. જે પ્રભુના હાથે ટકશે, પ્રભુના નહીં હોય એ બળી જશે. એલિયાએ પણ આગ વરસાવી, આપણને ખબર છે. અને બે સાહેલો હશે તે પણ આગ ઓકશે. સીધા પ્રભુ કીધું, હું આગ નાખવા આવ્યો છું. એક પ્રકાર આપણા માટે તો જુનૂન પેદા કરે છે અને બીજા બધા માટે તે પડતી થાય છે. પ્રભુના વચનો એ આપણને શુદ્ધ કરે છે, બીજા બધા માટે એ બહુ ડેન્જરસ હોય છે. 49મી કલમ. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? બસ ગો. અને યોહાને કીધું, આ જે છે ઈસુ ખ્રિસ્ત આગ અને પ્રભુ આત્મા, બસ ગોડ, એનાથી તે ધોઈ નાખશે. હું પાણીથી તમને ધોઉં છું પણ એ તમને પવિત્ર આત્માથી શુદ્ધ કરશે, અગ્નિથી શુદ્ધ કરશે. એનો કોપ પણ આવશે, એનો ગુસ્સો પણ હશે. તમે ટકી હો. બસ ગોડ. જે પવિત્ર છે પવિત્ર થતો જાય. ન્યાય કૃત્ય કર્યા કરે. શિષ્યો યાકૂબ યોહાન કે છે ગુસ્સે થયા ને કીધું, પ્રભુ તારી ઈચ્છા હોય તો અમે આગ વરસાવીએ. લુક 9મો અધ્યાય. લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 54મી કલમ. તે જોઈને તેના શિષ્યો યાકૂબ તથા યોહાને તેને પૂછ્યું કે, હા. પ્રભુ શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે? હા. પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. પછી તેઓ બીજે ગામ ગયા. હવે બીજી ભાષામાં એમ છે કે જેમ એલિયાએ આગ વરસાવી એમ લખ્યું છે. અમારા પાસે છે એવું. અને તેવું રેફરન્સ નહીં પણ એવું છે, જેમ એલિયાએ આગ વરસાવી તેમ જો તું ઈચ્છતો હોય તો મેં આગ વરસાવી. આપણામાં ભાષાંતર આમ કર્યું છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે સ્વીકાર નથી થતો ત્યારે પ્રભુ એ નાશ કરે છે. અને જે પ્રભુનો સ્વીકાર કરે છે, વિશ્વાસ કરે છે, તે અપરાધી નથી થતો. પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે. પ્રભુ ન્યાય કરવા આવ્યો. એને ન્યાય કર્યો. જેટલા અજવાળાનો સ્વીકાર કર્યો તેટલા બચ્યા, જેટલા અજવાળાનો નકાર કર્યો અંધારામાં રહ્યા. યોહાનની સુવાર્તા 3 અધ્યાયમાં 16મી કલમ બધાને ખબર છે, 17મી કલમ 18મી કલમમાં લખેલું છે. કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, જગતનો ન્યાય કરવા નહીં આવ્યો પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. Praise God. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દયા કરતા આવ્યા પછી તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, હા. પણ જે વિશ્વાસ નથી કરતો જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે. તે નો ન્યાય થઈ ચૂક્યો છે. એટલે માર્કની સુવાર્તા 16મી કલમમાં પ્રભુ કીધું, જે વિશ્વાસ કરે છે તે અપરાધી નથી થતો. વિશ્વાસ નથી કરતો
તે ઠરી ચૂક્યો છે, કારણ કે તે શુદ્ધ કરવા માંગે છે. પ્રભુ આપણને શુદ્ધ કરવા માંગે છે. નવું યરુશલેમમાં એ શુદ્ધ થયેલા લોકો પહોંચવાના છે. એટલે બાપ્તિસ્મા એ બાહ્ય ક્રિયા છે, એનાથી નહીં પાપ માફ થતા, નહીં એનાથી રોગોમાંથી મુક્તિ મળતી, નહીં કે પાણીમાં જવાથી આપણું હૃદય કઈ નવું થઈ જાય છે. પણ જેમ બીટી પહેરવાથી લગ્ન નથી થતા, લગ્ન મનથી થઈ જાય છે. અને બાહ્ય ક્રિયામાં આપણે ખાલી દેખાડીએ છીએ. જેમ કોઈ સાયા થવા માંગે છે તો એ કહી દે છે, તમે કોણ એવું હું કરીશ. જેમ પેલી સ્ત્રી 12 વર્ષથી લોહીવાળી સ્ત્રી, એને સાજા થવું હતું માટે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું, કારણ કે એને થવું હતું. એમ જે દાન પામ્યા છે વિશ્વાસથી, એ ગુલામ થયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના. એટલા માટે પ્રભુ કે એમ એ કરે છે. એ કેમ કરે છે? કારણ કે તે વિશ્વાસ કરે છે. આપણે સાયા થવા, તાણ પામવા માટે નહીં, તારણ તે આપે છે. એના પર આપણે વિશ્વાસ કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. એટલા માટે એ કહે છે પ્રભુ ભોજન, એ કહે છે બાપ્તિસ્મા, એ કહે છે સુવાર્તા, એ કહે છે એટલે કરીએ છીએ. પ્રભુ છે પ્રમાણે કહે છે કે જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેને પાળે છે તે મારા પર પ્રેમ કરે છે. આપણે પ્રેમ કરીએ છીએ માટે એની આજ્ઞા પાડીએ છીએ. આપણે એના પર વિશ્વાસ કર્યો છે એટલે જે વકીલ કહે છે એ વકીલ પર વિશ્વાસ કર્યો છે એટલે એ કહે છે, એટલા માટે આપણે બાપ્તિસ્મા કરીએ છીએ. આપણા વિશ્વાસને જાહેર કરીએ છીએ કે એ ઉઠ્યો છે. એ ઉઠ્યો છે સાબિત કરવા માટે પ્રભુએ એના શિષ્યોને કીધું, જાઓ એ વિશ્વાસ કરે એ બાપ્તિસ્મા લે. નવા કરારમાં એ જ પ્રમાણે કહેવામાં આવ્યું. ફિલિપે કીધું ખોજાને, જો તું તારા અંતઃકરણથી વિશ્વાસ કરે છે તો બાપ્તિસ્મા લેવું ઉચિત છે. વિશ્વાસ કરે છે તો પછી ઉચિત છે. વિશ્વાસ ના કરતો હોય તો પછી વીંટી પહેરાવી કોઈ મતલબ નથી. Praise God. લગ્ન પણ કરે છે જે લોકો માને છે, જે લોકો અંતકરણથી પત્ની પતિ તરીકે સ્વીકારે છે, એ બધા હાથે જાય છે. Praise God. એ શરમાતા નથી, પીતા નથી, ગભરાતા નથી. Praise God. ફરી કહું છું, નકાર ના કરો. Praise God. એને મનુષ્ય તરીકે ખપાઈ ના રહીએ. એ માણસનો નિયમ છે. એ આકાશથી યોહાન પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું. લુકને પ્રેરિત કરતે 19મો અધ્યાય, પ્રેરિત કરતે 19મો અધ્યાય પહેલી કલમ. હવે શિષ્યો મળ્યા છે, પાઉલને શિષ્યો મળે છે જે યોહાનના શિષ્ય હતા, અને 12 જેટલા માણસ હતા. એટલે છે ઉપલા પ્રદેશમાં ફરીને પાઉલ એફેસસ આવ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા અને પાઉલ પૂછે છે, શું તમે પવિત્ર આત્મા પામ્યા? પવિત્ર આત્મા ને તમે મળ્યા છો? પવિત્ર આત્માનો અનુભવ તમને થયો છે? તો આ કે છે ના ના ના, તમને ખબર નથી. તો પાઉલ પૂછે કે છે, તો તમે કેવી રીતે શિષ્ય બન્યા? તમે કોના શિષ્ય? તમે શું કર્યું? તો કે છે અમે તો યોહાનના શિષ્ય, અમે યોહાન થી ધોવાયા છે, યોહાન પાસે પાપ કબૂલ કર્યું અને બાપ્તિસ્મા પામ્યા. તો પાઉલ કહે છે તમે. ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું. યોહાને કીધું પસ્તાવ કરો ને લો. અને યોહાને તમને જે બાપ્તિસ્મા આપ્યું એ એટલા માટે કે યોહાન વિશ્વાસ કરે કે ખરેખર પસ્તાવ કરો છો તો હું તમને આપું છું. યોહાનને તમે છેતર્યા નહીં, પણ તમે યોહાનને દેખાડ્યું
કે અમે અંતકરણમાં પસ્તાવો થાય છે. અને યોહાનની આગળ તમે પાપ કબૂલ કર્યા, અમે ખરેખર પસ્તાવો કરીએ છીએ. પ્લીઝ યોહાન, પ્લીઝ વિશ્વાસ કર, અમે હૃદયથી કબૂલ કરીએ છીએ અમે પાપી છે. યોહાને કીધું સારું, હું તમને ધોઉં છું, હું તમને સ્વીકારું છું. યોહાને તમને બાપ્તિસ્મા કર્યું. કેમ કર્યું? કેમ વીંટી પહેરાવી? તમારું અંતઃકરણ એ તો દેવ જ જાણે. પણ તમે કહો છો તો હું માન્ય કહું છું અને પ્રાર્થના કરું છું. યાજક પાસે લોકો આવતા, દહન પર ચડાવતા, અર્પણ લાવતા, અને યાજક વિશ્વાસથી તેઓના અર્પણ લઈ લેતા કે તમારા હૃદયમાં પસ્તાવો થયો છે એવું માનીને હું ઈશ્વર પાસે મધ્યસ્થી કરીશ. યાજક મધ્યસ્થી કરતા અને બધાને કહેતા માફ. Praise God. Praise God. અહીંયા કહે છે કે તમારું બાપ્તિસ્મા જે થયું એ તો પસ્તાવા કર્યો એટલા માટે થયું. પણ વાંચો ફરીથી કલાવ, 5મી કલાવ. ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું. યોહાને કીધું અને તમે કર્યું. અને લોકોને કહ્યું કે મારી પાછળ જે આવે છે તેના પર, એટલે પ્રભુ ઈસુ પર તમારે વિશ્વાસ કરવો. આમેન. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ એ દેખાડવા માટે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ. એ તેને મારા પાપ માફ કર્યા, એ મરણ પામ્યો, દફન થયો, ઉઠ્યો છે, એની સાક્ષી હું છું. એટલામાં લખ્યું છે જો તું તારે મુને ઈસુ પ્રભુ કબૂલ કરીશ, અંતઃકરણમાં વિશ્વાસ રાખીશ, દેવે તેને મૂલ્યમાંથી ઉઠાડ્યો છે, તો તું તારો કરીશ. એના માટે રોમન પત્ર તેનો 6 અધ્યાયમાં પાઉલ કહે છે કૃપા અધિક થાય, માણસો આપણે પાપ કર્યા કરીએ કે છે ના એવું ન થાવ. અને કે છે આપણે પાપના સંબંધમાં મુવા, આપણે જે લોકોએ વિશ્વાસ કર્યો, આપણે પાપ ની માફી મળી છે, આપણે પાપ સંબંધીઓ મુવા થયા છો, તો કેમ જીવીએ? વાંચો આગળ બીજી કલમ. શું તમે નથી જાણતા કે આપણે જો ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, આપણને શું નથી ખબર? અહીંયા પાઉલ કહે છે કે શું તમને ખબર નથી? આપણે લોકો જે લોકોએ ડૂબકી લગાવી તે લોકોએ શું કર્યું? ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, આપણે જે બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. એ શું નથી જાણતા કે આપણે દેખાડ્યું કે મરી ગયો તો તું સાક્ષી બન. અને આપણે પાણીમાં જઈને ડૂબકી લગાવીને બતાવીએ છીએ હું પણ એના સાથે વરસતા પર હું પણ મરી ગયો, હું પણ મરી ગયો. આપણે મરવાના તો છે, આગળ મરવાના છે, મરવાના છે એ દેખાડવા, એ દેખાડવા અને એ માનીએ છીએ. પ્રભુ સુખી સાથે આપણે જોડાયા એ વિશ્વાસ દેખાડવા આપણે મુઆ મર્યા એટલા માટે પાણીમાં લઈ જવામાં આવે છે. પાઉલ એનો અર્થ કરે પ્રમાણે કરે છે. વાંચો. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા. આપણે બાહ્ય ક્રિયા કરીને એક બાબતને દેખાડ્યું, પછી જેમ ખ્રિસ્તને પાપના મહિમામાંથી મોયનામાંથી ઉઠાડવામાં આવ્યા, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કબરમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ આપણે નોલેજમાં ચાલીએ. 6 કલમ. કારણ કે જો આપણે તેની મરણની સમાનતામાં તેની સાથે જો જોડાયા, આપણે ખરેખર એ પ્રમાણે એના પર વિશ્વાસ કરીને એના મરણની સમાનતામાં જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. જો વિશ્વાસમાં મુઆ તો વિશ્વાસમાં ઉઠ્યા પણ છે. નવા જન્મ 40% છે. જેમ આપણે આપણો વિશ્વાસને દેખાડ્યા છે એમ એ વિશ્વાસ સુધી પુનરુત્થાનના સમર્પણમાં જીવવાનું છે. અને આપણું આ જે જીવન છે એ મરી ગયેલા હોય લાશ સમાન બને છે. લાશ જેમ કોઈ પૃથ્વીનો આનંદ નહીં, ખ્રિસ્તમાં જીવન. કાલે ભાઈ સાથે વાત કરતો તો મેં કીધું કે મારું એકવાર ભૂમી જશે, મારું એકવાર બગડી જશે, હું એકવાર ગાડો થઈ જઈશ તો હું નહીં છોડું. અમુક બાબતે મારા ભાઈને વાત કરી તો હું નહીં છોડું, હું શું થઈ જઈશ એ કોઈને ખબર નથી, પ્રભુ જાણે છે. પ્રભુ ઈચ્છે છે આપણે મુઆ થઈ જઈએ જેથી દેવનું સામર્થ્ય આપણા આપણે. જે લોકો ખોવાયેલા હોય એમને પડકાર થતો હોય છે. જે લોકો
મરી ગયા હોય એ જ બનતા હોય ને એવું નહીં કહેતા હું નહીં એ નહીં કોઈ કહે કોણ છે ક્યાંથી આવે છે આપણે નહીં પૂછતા અહીંયા એ હોતા નહીં પેલા હોય છે તો જે મરી ગયા હોય છે એમાં ઈશ્વર આત્મા કામ પ્રેઝ ગોડ પ્રેઝ ગોડ જેમ ઈસુ ખ્રિસ્તમાં એવું કહેવામાં આવ્યું કે આ યોહાન બાપ્તિસ્ત લાગે છે એ મરી ગયો ને આપણે એનું ડોકું આપણે નાખ્યું ને આ યોહાન બાપ્તિસ્ત જ છે ઈસુ ખ્રિસ્ત લોકો એવું કહેતા હતા કે આ યોહાન બાપ્તિસ્ત પરથી ઉઠ્યો છે એ જ આત્મા પાછો આવ્યો છે ઈસુ ખ્રિસ્તમાં આ જે મુઓ હોય એટલા માટે ફિલિપના પત્રમાં લખ્યું છે ફિલિપના પત્રમાં સમાપ્ત કરીશ ફિલિપના પત્રમાં તેનો 3 અધ્યાય તેની 10મી કલમ અગે હું વાંચું સાંભળજો હું વાંચું છું 10મી કલમ એ માટે હું તેને એટલે પ્રભુ સુને તેના પૂર્ણતાના સામર્થ્યને તેના દુઃખોના ભાગ્ય આપણે જાણું એટલે તેના મરણને અનુરૂપ થવું આ પાઉલ કે છે હું પણ એવું જીવન જીવવા માંગુ છું એ બાપ્તિસ્મા લીધું હું મરી ગયો પણ છતાં પણ જરા જરા જે જીવવું છે જરા જરા ઈચ્છાઓ છે એ બધું મળતું જાય મળતું જાય મળતું જાય મળતું જાય મળતું જાય રાખે જે મેં ક્રિયા કરી ડૂબકી લગાવી એ ક્રિયા એક વખતે હું ના હોઉં અને ખાલી ખ્રિસ્ત હોય એટલે હું એના મરણને અનુરૂપ થવા માંગુ છું એ માટે હું તેને 10મી કલમ તથા તેના પૂર્ણતાના સામર્થ્યને પણ હું અનુભવવા માંગુ છું અને હું કોઈ પણ રીતે મોયલાના પૂર્ણતાને પહોંચું આજે બહુ ઓછા લોકો ઓછા હું તો બહુ ઓછા એટલે આમ આંગળી શરૂઆત કરાવી બી નહીં એક બે એવું છે ચાલુ બી ના કરાય એવું છે ઓછા લોકોએ પૃથ્વી પર પૂર્ણતાન જેવું જીવન જીવ્યા વધારે લોકો છે એવા ઘણા લોકો છે એવા કે જે લોકો મુઆ જીવો મુઆ જઈને જીવો જેમ કે કઈ કે ફાધર બી એવા હતા ફાધર સૂર્યા કઈ એવા ઘણા લોકો એવા સંત થઈ ગયા એવા લોકો થઈ ગયા જે લોકો ખાલી ખાલી મર્યા છે ખાલી મર્યા છે મરણ જ પોતા માટે જીવવું નહીં એવી સ્થિતિમાં જીવ્યા છે પણ પુનરુત્થાનના સામર્થ્ય જીવવાને બહુ ઓછા છે ઘણા લોકો મરી ગયા છે ખરા પણ એવા મિશનો છે બેપ્ટિસ્ટ મિશન મરવામાં માને છે નહીં જીવવું નહીં મારી ઈચ્છા નહીં એવું માને છે પણ એ જીવે એમાં નથી હું નહીં જીવું એમાં માને છે ખ્રિસ્ત જીવે છે એનું સામર્થ્ય પ્રગટ થાય એવું નથી પોતાને મારતા હતા સેવકો પોતાને ઈચ્છા કરતા હતા પોતે ઉપવાસ કરતા હતા ખાતા હતા ઉપવાસ કરતા પોતાના શરીરને દેહદમન કરતા હતા ઉપવાસ કરતા હતા મારતા હતા પોતાને પણ ખ્રિસ્ત જીવવાનું સામર્થ્ય ખ્રિસ્ત જીવે છે એ પ્રગટ થયું આ જીવનમાં એનું સામર્થ્ય પ્રગટ થાય પ્રેઝ ગોડ જેથી જ્યારે આપણે મરી જઈએ એ જ આત્મા જો વસતો હોય તો તમારા મૃત શરીરને પણ સજીવ થશે પાઉલ કહે છે હું કેમ કહીને પૂર્ણતાને પહોંચું પ્રભાતે મળીશું પૂર્ણતાને સવારે મળીશું બધું ઘણું છે ઓછા લોકો આમ ફટકે બહાર નીકળશે ઓછા લોકો કબરમાંથી બહાર નીકળશે જે લોકો ખરેખર મુઆ થયા છે પુનરુત્થાન શક્ય છે બસ ગો એ બાપ્તિસ્મા છે એક બાપ્તિસ્મા છે હું નહીં ખ્રિસ્ત જીવે છે હું મરી ગયો ખ્રિસ્ત જીવે છે આજે ખરેખર અગત્યનું છે લોકો બાપ્તિસ્મા પામેલા લોકો હોય એવા લોકોને ઈશ્વર શોધે છે જે બાપ્તિસ્મા પામેલા પાણી વાળું નહીં એટલે વીંટી વાળું નહીં એ તો ખરું છે જ પ્રેઝ ગોડ એ તો છે જ હું મરી જાઉં મારી ઈચ્છા મળી આપણે બહુ ધગસ હોય છે મારા બી 20,000 5,000 મારો પગાર આવી હોય છે ઈચ્છા હોય છે બહુ બધી ઈચ્છા હોય છે મને બી ગવર્મેન્ટ જોબ હોય બહુ સારી વાત બહુ સારી વસ્તુ છે એ બી સારી લાઈન છે ના
ખાલી ખ્રિસ્ત માટે જીવવું, ખાલી ખ્રિસ્ત માટે જીવવું, ખ્રિસ્ત સામર્થ્ય પ્રગટ કરવું. બહુ બધા લોકો દુઃખી હેરાન થયેલા છે અને લોકો ખ્રિસ્તને શોધે છે, લોકો બચાવનારને શોધે છે. આપણા શીલાબેન માટે એવું મને કહેવામાં આવ્યું, પછી 5 લાખ ખર્ચો કર્યો છે એના ભાઈએ. 5 લાખ ખર્ચો સારું છે. 5 લાખ ખર્ચ્યા. 5 લાખ તમને મળ્યા તો પણ આપણે એના પાસે લીધો. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. પાઉલ કહે છે હું પામવા માંગુ છું, હું જાણવા માંગુ છું, એના મરણ અનુરૂપ થવું, કેમે કરીને એ પુનરુત્થાન ને હું પહોંચું. અને જે લખેલું છે, જેને પહેલા પુનરુત્થાનનો ભાગ છે તે ધન્ય છે, ધન્ય છે. એના પર બીજા મરણની સત્તા આપણા ઉપર કોઈ શૈતાનની સત્તા નહીં જાય જો પુનરુત્થાનમાં જીવીશું. પુનરુત્થાનના પરાક્રમમાં જીવીશું. પાઉલ એવું કહે છે કે આ માટીના પાત્રમાં ખજાનો છે. પાઉલ એ કહે છે એફેસના પત્રમાં કે તમારા જ્ઞાન જસ્તો પ્રકાશિત થાય અને એ જે સામર્થ છે એ તમે અનુભવો. એ સામર્થ તમારામાં દેખાય, એ પુનરુત્થાનનું સામર્થ્ય. ઉઠાડવામાં આવ્યો ખ્રિસ્તને, એ જ પરાક્રમ તમારામાં હોય. બાપ્તિસ્મા એ એક પસ્તાવાનું છે. એ યોહાન કરતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું વિશ્વાસ કરે હું મરી ગયો, ઉઠ્યો છું, કોઈ સ્વાર્થ આપે. શું તમે માનો છો ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે? હા, તમે બાપ્તિસ્મા લો છો કે હું મારો વિશ્વાસ છે તમારે જાહેર. જે વિશ્વાસ કરે છે એને જાહેર. વિશ્વાસીઓ ભેગા થાય છે અને વિશ્વાસ કરનારને હાથે આવા ચમત્કાર થાય છે. તેઓ માના અને હાથ મૂકે છે, તેઓ સાર થાય છે. પ્રભુ કીધું માના નામમાં ભૂતો ખાય છે, નવી બોલીઓ કરે છે, સરકો ઉઠાવી લે. હું એવો તૈયાર છું, તમે સાપને તો ડંખ મારે, સાપને તો ડંખ મારે. હું વિશ્વાસ કરું છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂરો વિશ્વાસ કરું છું. પ્રેઝ ગોડ. અને ઈચ્છે છે જે વિશ્વાસ કરે તે પોતાની ક્રિયામાં દેખાડે. જ્યારે વીંટી પહેરવામાં આવે છે ને ત્યારે દિવસ લગ્નનો દિવસ કહેવામાં આવે છે, પણ જ્યારે પહેલા મળેલા હોય ને એ જ ખરેખરનું હોય. પણ ખરેખરનું પછી બાપ્તિસ્મા બહુ અગત્યનું થઈ જાય. લોકો એવું કહેતા બાપ્તિસ્મા બહુ અગત્યનું એ દિવસે મેં ના. સારું છે તમે જાહેર કરી. પ્રેઝ ગોડ. તમે જાહેર કરે તમારો વિશ્વાસ. ઈમેલ પત્ર 6 અધ્યાય તેની પહેલી કલમમાં લખ્યું છે. ઈમેલ પત્ર 6 અધ્યાય પહેલી કલમ, બીજી કલમ. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ. અહીંયા લેખક એ સમજાવે છે કે બાપ્તિસ્માઓ એ અમે તમને શીખવ્યું એ પ્રમાણે તમે જીવ્યા કરો, ચાલ્યા કરો, માન્યા કરો. બાપ્તિસ્માઓ જેમ આપણે એક વર્ષ લીધું મેં, પણ એક બાપ્તિસ્મા યોહાન આપતો હતો, પાણી બધું વાળતો હતો. પ્રભુએ પવિત્ર આત્માનું અગ્નિ આપે છે. કણ તો થયા, પાણીનું બી, પછી પવિત્ર આત્માનું, અગ્નિનું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કે છે લુકની સુવાર્તા ખોલતાની 12 બી કરો, મારે એક બાપ્તિસ્મા પામવાનું છે એટલે હું સંપૂર્ણ મરી જવા માંગુ છું. એને આપણે એક બાપ્તિસ્મા કહે છે. હું પૂરો મરી જાઉં. જેમ વીટીમાં પહેરવામાં આવે ખાલી કહેવામાં આવે સુખમાં દુઃખમાં રહીશું, ખાલી બોલ બચ્ચા, અને પછી દુઃખ આવે ત્યારે બતાવવાનું હોય છે. એમ જ બાપ્તિસ્મા લઈએ છે, હું મરી ગયો એવું દેખાડીએ છે, પછી વખત આવે છે ત્યારે હું નહીં દેખાવો જોઈએ, ખ્રિસ્ત દેખાવો જોઈએ, મળતા જવું જોઈએ. એક બાપ્તિસ્મા છે. બાઇબલ એક બાપ્તિસ્મા હું માનું છું. એના માટે પાઉલ કોરિન્થીના પત્રમાં કહે છે, બસ સમાપ્ત કરી છેલ્લી કલમ વાંચું.
સમજો હું 15મો અધ્યાય વાંચું છું. પાઉલો કહે છે સામાન્ય લોકો બપતિસ્મા લે છે વિશ્વાસ જાહેર કરવા માટે. 41 સૂર્યનું તેજ જુદું છે, ચંદ્રનું તેજ જુદું છે, તારાનું તેજ જુદું છે અને તારામાં પણ ફરક છે. મોયલાનું પણ તન પણ એવું છે, વિનાશમાં વવાય છે, અવિનાશ થઈને ઉઠાણાય છે, અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાણાય છે, નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાણાય છે. બોલો વવાય છે, ઉઠાણાય છે, અંદર જાય છે, બહાર નીકળાય છે, પાણીમાં જવાય છે, બહાર નીકળાય છે, કબરમાં જવાય છે, બહાર નીકળાય છે, વવાય છે, ઉઠાણાય છે. પ્રભુ કીધું આ ઘઉંનો દાણો, પ્રભુ પોતા વિશે કીધું આ ઘઉંનો દાણો જો મરે નહીં તો કેવો રહેશે, મરીને કબરમાં જશે તો ઘણા ફળ આપશે. આપણે હું આમે રહીશું ને તો કઈ ફળ નહીં ઉગે, મરી જશો ને તો ફળ આપશે. પાણીમાંથી બહાર નીકળવાથી શુદ્ધ થવાય છે, પાણીમાં જવાથી બહાર પછી નીકળે છે. એમ મુઆ થાવ છો પછી જીવન રહે છે, મરો છો પછી જીવન આવે છે. એમ અહીંયા કે છે અપમાનમાં વવાય છે. એ બેને મારો આંગળો આંગળી ભૂલી ગયો હતો, બચકું ભરેલું. હું ચાહત તો તમાશો મારત, હું ચાહત તો મારું તાકાત વાપરત. મેં મારી તાકાત નહીં વાપરી, મેં ખ્રિસ્ત પર ભરોસો કર્યો. મેં ખ્રિસ્ત પર ભરોસો એ છોડી દીધો. મેં તાકાત નહીં વાપરી. પ્રભુ ઈચ્છે છે અપમાનમાં વવાય છે, ગૌરવમાં દેવ ઉઠાવે છે. આપણે તો ચાહે તો અપમાનિત ના થવું હોય તો બે રસ્તા છે. અપમાનિત ના થવું હોય તો રસ્તા છે. નિર્બળ તા ના દેખાડવી હોય તો રસ્તા છે. કોઈ ઝાપટ મારે તો આપણે ઝાપટ મારી શકીએ છીએ, પણ જો વિશ્વાસ કરતા દેવ તને મારે તો ઝાપટ ખાવ, અપમાનિત થાવ, દેવ સમાન દેખાવ. Praise God. વિશ્વાસ કરનાર એ જાય છે, નીચે જાય છે, સૌથી નીચે જાય છે. એ સૌથી ઊંચું નામ આપવામાં આવે છે. પ્રભુ અપમાનિત થયા. પ્રભુ ઉદસ્ત પર લોકોએ કીધું જો દેવતાને છોડી દો, દેવતાની સાથે તો તને બચાવત. ચોરે કીધું બચાવ, પોતાને બચાવ. એ ચાહતો ઉતરી આવત, પણ એને પોતાનું સામર્થ્ય ના દેખાડ્યું, એને બળ ના બતાવ્યું, સામસુન જેવું નહીં બતાવ્યું. એમ જ લખ્યા પ્રમાણે થયું. આપણે નિર્બળતામાં આપણે બોલીએ છીએ. આપણે આપણું સામર્થ્ય નથી બતાવતા, એક લાશની જેમ બની ગયા છે, અપમાનિત થયા છે, જેથી દેવનું સામર્થ્ય પ્રગટ કરવામાં અને એ પૂર્ણ થાય છે. દેવનું સામર્થ્ય એ પૂર્ણ થાય છે. એટલા માટે ઇબ્રાહિમ પાસે વિશ્વાસ હતો, કરણી પણ હતી. એટલે એને છલો લીધો, અગ્નિ લીધું, એના છોકરા બલિદાન કરવા માટે તૈયાર થયો. એને એવો વિશ્વાસ હતો જો હું એને મારીશ ને દેવ એને બચાવશે, દેવ એને છોડાવશે, દેવ એને જીવન આપશે. એને પુનરુત્થાન પર વિશ્વાસ હતો. એવું લખેલું છે રોમન પત્ર. ઇબ્રાહિમને વિશ્વાસ હતો. 4થો અધ્યાય, રોમન પત્ર 4થો અધ્યાય 17 કલામ. દેવ છે મોયલાને સજીવન કરનાર છે, પણ જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે. અને જેના ઉપર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો એટલા માટે આ વસ્તુનો પૂર્વજ થયો છે. એ પહેલો માણસ ઇબ્રાહિમ જેને મોયલા ને ઉઠાડવામાં આવે છે, પુનરુત્થાન છે. એટલે બાપ્તિસ્માની વાત આવી. એ પાણીમાં જવું, એટલે લટાઈ જવું, મરી જવું અને પાણીમાંથી બહાર નીકળીને અંદર દેખાડવું, ઉઠાય છે, ફરીથી સજીવન થઈ શકાય છે. એ વિશ્વાસને જાહેર કરવા માટે પાણીમાં જઈએ છીએ, ડૂબકી લગાવીએ છીએ, બતાવીએ છીએ હું વિશ્વાસ કરું છું મરાય છે, હું મર્યું છું અને ઉઠાવું છું. પ્રેઝ ગોડ. આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ એટલા માટે આજ્ઞાને પાડી અને ફરી કહીશ બાપ્તિસ્માથી
આપણું હૃદય શુદ્ધ નહીં થતું. જો એલિસા પ્રબોધક એવું કહેતો હોય 7 વાર ડૂબકી લગાવ અને નામાન કોરી તને સહાય પણ મળશે, તો આ તો ઈસુ ખ્રિસ્ત છે. એને કીધું જે વિશ્વાસ કરે એ વાત સ્વીકારે. હું તાળ આપીશ. Yes, God. તાળ એ આપે છે, એ છોડાવે છે. આપણે ખાલી વાત સાંભળી દહામાં આમેન. ભગવાન ત્યાં શું પ્રભુ કૃપા કરે પ્રભુ સમજાવે. આવો આપણે આપણું કરી પ્રાર્થના કરી વિશ્વાસ શું પ્રભુ અમે તમને માન આપીએ છીએ, તમારા વચનો માટે અમે આભાર માનીએ છીએ. પિત્તર જેમ લખે છે આપણને દુઃખોમાંથી પસાર થવું પડે છે, એ અગ્નિરૂપી દુઃખો પડે છે. તમે આશ્ચર્ય ન પામો કારણ કે સંતો પણ એમાંથી ગયા, અમને પણ પસાર થવાનું છે. અમે પ્રભુ સ્તુતિ કરીએ છીએ, તમે અમને તૈયાર કરો છો માટે. ઓ પ્રભુ ખાસ માંગીએ છીએ અમને પવિત્ર કરો, અમે વધુ પવિત્ર થતા છીએ, શુદ્ધિકરણ માં થતું જાય. જેમ યાજકો પોતાને શુદ્ધ કરતા તમે હજુરમાં આવતા, એમ અમે પણ તમારા વચનથી શુદ્ધ થઈએ છીએ. તમારા આજ્ઞા પાડીને અમે વધુ તમારી પાસે આવવા માંગીએ છીએ. તમે જેમ શીખવ્યું કીધું જે વિશ્વાસ કરે હું ઉઠ્યો છું, જાઓ તમે જઈને કહો હું ઉઠ્યો છું. જે વિશ્વાસ કરે પુનરુત્થાન પર વિશ્વાસ કરે તે બાપ્તિસ્મા લે, પોતાના વિશ્વાસને દેખા અને હું તેને પવિત્ર આત્માથી અગ્નિથી હું તેને બાપ્તિસ્મા કરીશ. ઓ પ્રભુ પ્રભુ દરેક પર કૃપા કરો, આ વાતો સમજવામાં સહાય કરો. પ્રભુ તમે જ છો જે પવિત્ર આત્માથી અમને ધોઈ નાખો છો, પવિત્ર આત્મા મેળવો છો, અમારી જીભને શુદ્ધ કરો છો, અમારા હૃદયને શુદ્ધ કરો છો. તમે પ્રભુ અમને અગ્નિમાંથી ચલાવો છો જેથી અમારું કામ પરખાય અને અમને બદલો મળે. ઓ પ્રભુ અમે તૈયાર કરો, અમે સંપૂર્ણ રીતે મરી જઈએ ખ્રિસ્તમાં જે સામર્થ છે એ પુનરુત્થાન પરાક્રમમાં જીવીએ, વિશ્વાસથી જીવીએ. અમને સહાય કરો, દરેક વખતે વિશ્વાસથી જીવીએ અને પુનરુત્થાન સામર્થ અમારા જન્મમાં રહેવા લાગે, દેખાવા લાગે. ઓ પ્રભુ કે જેથી પહેલા પુનરુત્થાનનો ભાગ અમને છે અમે જાણીએ. અમે એક બાપ્તિસ્મા પામેલા લોકો હોઈએ, એક બાપ્તિસ્મા પામેલા લોકો હોઈએ. જેમ તમે કીધું મારે હજુ એક બાપ્તિસ્મા લેવાની જરૂર છે, તે પૂરું થાય ત્યાં સુધી કેવો સંકોચમાં આવેલો છું. પ્રભુ એમ અમને પણ એ જ પ્રમાણે થવા દો. આ પ્રભુ અમને ધો, વધુ શુદ્ધ કરો. અમારા દેહ આત્માની સડી મલિનતા દૂર થાય, શુદ્ધ કરવામાં આવે, પવિત્ર કરવામાં આવે. રોજ અમે નવું થઈએ, શુદ્ધ થઈએ. અમને શુદ્ધ કરો, કૃપા કરો. અમે બાપ્તિસ્મામાં તમારાથી ધોવામાં માન્ય છે. ધોનાર તમે છો, તમારું લોહી શુદ્ધ કરે છે, તમારું વચન શુદ્ધ કરે છે. હા પ્રભુ તમારી જે કોપ છે, સજા છે, શિક્ષા છે, એ પણ અમને શીખવે છે અમને કયા માર્ગે ચાલવું. તમારી સોટીથી અમને તમે ચલાવો છો, અમારી આંખોને ખોલો છો, અમારો અંધકાર દૂર કરો છો, આળાઈ દૂર કરો છો, અમારી નફતાઈ દૂર કરો છો, ખરાબ બાબતો દૂર કરો છો. અમે આભાર માને છે, અમે ઈચ્છે છે તમે અમને શુદ્ધ કરો, અમે ઈચ્છે છે તમે અમને ધોઈ નાખો, દરેકને ધોઈ નાખો, શુદ્ધ કરો. વિચારો શુદ્ધ થાય, અમારી આસપાસ તમારી હાજરી હોય. જેમ યશાયા કહે છે હું અશુદ્ધ માણસ છું. પ્રભુ અમને ઈચ્છે છે અમારી જીભ પર તમારું વચન મૂકવામાં આવે, અમે શુદ્ધ થઈએ. તમે અમને શુદ્ધ કરો, અમે તમારા છે. આ વાતો સમજવા સહાય કરો, પવિત્રમય બધું કરો. ખ્રિસ્તના નામથી માંગુ છું, આમેન. આવો પ્રભુ શ્રીના સાથે માફ કરી દઉં છું, માફ કરો. લાવો સતામથી છૂટો વિરાજ છે, સરકાર તમારા છે. આમેન. પ્રેઝ ગોડ.